મારું નામ પ્રિયા છે. હું દેખાવમાં ખૂબસૂરત અને જવા મારો 5 લોકોનો પરિવાર છે. હું મારા પતિ, મારી સાસુ, સસરા અને મારા દેવર. આર્યન, મારા પતિની નોકરીને કારણે અમે બંને બીજા શહેરમાં અલગ રહેતા હતા. મારા પતિ પોતાના ઓફિસના કામ સિલસિલે મારા પતિ કામ સિલસિલામાં એક અઠવાડિયા માટે બહાર ગયા હતા. તેઓ કેટલાક દિવસ રહેશે. તો જુઓ, મને કોઈ પણ ફરિયાદનું મોકળું ન મળવું જોઈએ. તેઓ કેટલાક ઠીક છે, તમે જેમ કહેશો તેમ જ હું કરીશ. આગલા જ દિવસે હું સવારે ઉઠી હતી કે દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે મારો દેવર આર્યન ઊભો હતો. મેં તેને અંદર આવવા કહ્યું. તે અંદર આવી ગયો. પછી તેણે કહ્યું, ભાભીજી, મને 3-4 દિવસ રહેવું છે. તમને કોઈ તકલીફ તો નહીં? મેં કહ્યું, આવી વાત કરો છો, આ પણ તમારું જ ઘર છે. આર્યન દેખાવમાં ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ હતો. થોડો સમય તો હું તેને જોતી જ રહી ગઈ. પછી મેં કહ્યું, ના ભાભી, પહેલાં નાસ્તો કરી લો. આર્યને જ હું કંઈક ખાઈશ. મેં કહ્યું, ઠીક છે. પછી આર્યન નાહવા માટે બાથરૂમમાં ચાલ્યો ગયો. હું રસોડામાં નાસ્તો બનાવવા લાગી. ત્યારે મને આર્યનની અવાજ સંભળાઈ, ભાભી, હું તૌલ્યું તો બહાર જ ભૂલી ગયો. પ્લીઝ. મેં દરવાજાના છિદ્રમાંથી આર્યનને જોયો તો હું જોતી જ રહી ગઈ. તેને જોઈને હું ચોંકી ગઈ. મેં ઝંખતા હાથે આવાજ લગાવી. તેણે તૌલ્યું લીધું. પછી હું તે જ કદમોથી રસોડામાં આવી અને કામ કરવા લાગી. અચાનક આર્યન મારી પાછળ આવ્યો અને બોલ્યો, ભાભી. હું એકદમથી તેની તરફ વળી અને મને જોવા લાગ્યો. કહેવા લાગ્યો, ભાભી, હું ચા નથી પીતો, મને દૂધ પીવું છે. શું દૂધ પીલાવશો? મેં કહ્યું, હા, શા માટે નહીં? અને કહેવા લાગ્યો, ભાભી, મને ઠંડુ દૂધ ગમે છે. તે મારી તરફ મુસ્કુરાઈને જોવા લાગ્યો. મેં પણ મુસ્કુરાઈ દીધું. પછી નાસ્તો કર્યા પછી એના કામ સિલસિલામાં બહાર ચાલ્યો ગયો. હું પણ ઘરના કામોમાં લાગી ગઈ. કામ કરતાં પણ ઘણા દિવસ ચાલ્યો ગયો. કામ કરતાં કરતાં મારું ધ્યાન આર્યન તરફ દિવસ થઈ ગયા હતા. મારા પતિ અમિત એક અઠવાડિયા માટે બહાર ગયા હતા, તેથી મારું પણ મન કરી રહ્યું હતું. સાંજ થઈ ગઈ હતી. અમે બંનેએ ખાણું ખાધું. અડધી રાત્રે મને ખૂબ તરસ લાગી તો હું રસોડામાં ગઈ અને પાણી પીવા ગઈ. જ્યારે પાણી પીને હું પાછી મારા રૂમમાં લૌટી રહી હતી, ત્યારે મેં જોયું કે આર્યનના રૂમમાં હજુ સુધી લાઇટ બળી રહી હતી. મેં વિચાર્યું કે રાતના આટલા વાગ્યે તેના રૂમમાં લાઇટ શા માટે બળી રહી છે. જેમ વિચાર્યું, ચાલો તેના રૂમમાં જઈને જોઉં. જેમ તેણે ઝટથી આવાજ લગાવીથી પોતાના ફોનનો સાઉન્ડ ઓછો કરી દીધો અને ઝડપથી ઊભો થઈને બેડ પર બેસી ગયો. કહેવા લાગ્યો, અરે ભાભી, તમે અહીં? મેં કહ્યું, હા, તમારા રૂમની લાઇટ હજુ સુધી શા માટે બળી રહી છે? અને તમે હજુ સુધી આટલી રાત થઈ ગઈ સૂયા નથી. ત્યારે તેણે કહ્યું, ભાભી, મને ઊંઘ આવતી ન હતી, તેથી હું મોબાઈલ પર મૂવી જોવા લાગ્યો. પણ ભાભી, તમે અડધી રાત્રે શું કરી રહ્યા છો? અને તમે શા માટે હજુ સુધી સૂયા નથી? ત્યારે મેં કહ્યું, મને પણ તમારી જેમ ઊંઘ આવતી ન હતી. હું રસોડામાં પાણી પીવા આવી હતી, તેથી મેં જોયું કે તમારા રૂમની લાઇટ હજુ સુધી બળી રહી છે. મેં વિચાર્યું કે જઈને પૂછું કે તમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને, તેથી હું અહીં જોવા આવી હતી. ત્યારે તેણે કહ્યું, ભાભીના, તમને ઊંઘ આવી રહી છે ને? મને તો ચાલો સાથે મૂવી જોઈએ. પછી તેણે બિલકુલ પણ ઊંઘ આવતી નથી, તેથી હું આર્યનની પાસે બેસી ગઈ. તેણે ઉતાવળમાં ફોન બંધ ન કર્યો હતો અને મૂવી તેના ફોન પર ચાલી રહી હતી. મેં તેના ફોન પર નજર નાખી ત્યારે ત્યાં ફિલ્મમાં ખૂબ જ રોમેન્ટિક સીન આવી ગયો હતો, જેમાં હીરો અને હિરોઈન એકબીજા સાથે પ્રેમ કરી રહ્યા હતા. અને તે જોઈને મને કંઈક થવા લાગ્યું અને થોડી વાર પછી હું ફરીથી ચોરી છુપીથી તેના ફોનમાં મૂવી જોવા લાગી. આર્યનને ચોરી છુપીથી તેના ફોનમાં મૂવી જોવા લાગી. આર્યનને ખબર પડી ચૂકી હતી કે હું ચોરી છુપીથી તેના ફોનમાં મૂવી જોઈ રહી છું. તેણે, ભાભી, શું તમને મૂવી જોવી છે? મેં કહ્યું, ના આર્યન. તો તેણે બોલ લાગ્યો, ભાભી, જુઓ, કોઈનું કંઈ જશે નહીં. મેં કહ્યું, ના, હું નહીં જોઉં. મેં આર્યન તરફ જોયું પણ નહીં. ત્યારે તેણે અચાનક પોતાનો ફોન મારા હાથમાં થમાવી દીધો. અરે ભાભી, જુઓ, મૂવી હોલિવૂડ છે. ભાભી, શું તમને હોલિવૂડ મૂવી ગમે છે? મેં કહ્યું, હા, ગમે તો ઘણી છે. ત્યારે તેણે બોલ્યો, ગમે છે તો ખુલ્લેઆમ જુઓ. આમાં શરમાવાની શું વાત છે? મને પણ હોલિવૂડ મૂવી ગમે છે. જોઈને મજા આવે છે. પછી આર્યને કહ્યું, આવું કરીએ છીએ, અમે મૂવીને ટીવી પર જોઈએ. અને તેણે આ મૂવીને ટીવી પર લગાવી દીધી. ત્યારે આર્યને કહેવા લાગ્યો, ચાલો, ફિલ્મ જોવા માટે મને કોઈની કંપની તો મળી. હવે અમને ઘણી મજા આવશે. હું બિલકુલ ચૂપ રહી અને અમે બંને સાથે મળીને મૂવી જોવા લાગ્યા. ત્યારે અચાનક આર્યને પોતાનો હાથ મારી કમર પર રાખ્યો. મારા આખા શરીરમાં જાણે વીજળીનો કરંટ લાગ્યો હતો. મેં તેનો હાથ છોડાવવા માંગ્યો. આર્યને મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, શું થયું ભાભી? મેં કહ્યું, કંઈ નહીં. અને તેણે પોતાનો હાથ હટાવી લીધો. પછી તે મારી તરફ જોવા લાગ્યો અને બોલ્યો, ભાભી, ખૂબ ગરમી છે. કંઈક ઠંડુ પીવાનું મન કરી રહ્યું છે. મેં કહ્યું, જ્યુસ લઈ આવો. પછી કહેવા લાગ્યો, દૂધ પીવાનું મન કરી રહ્યું છે. દૂધ પીલાવો. તે મારી તરફ જોવા લાગ્યો.
મેં મુસ્કુરાઈને કહ્યું, હું અત્યારે લઈ આવું છું. હું રસોડામાં દૂધનો ગ્લાસ લઈને પાછી આર્યનના રૂમમાં આવી ગઈ. પછી અમે મૂવી જોવા લાગ્યા. મૂવી જોતાં જોતાં દૂધનો ગ્લાસ જેમ જ મેં તેને પકડાવવા લાગી તેમ ગ્લાસ તેના હાથમાંથી છૂટીને તેના કપડા પર પડી ગયો. મને એવું લાગ્યું જાણે કદાચ તેણે જાણી જોઈને ગળાવ્યો હોય. પછી આર્યને મને કહેવા લાગ્યો, ભાભી હું અત્યારે ચેન્જ કરીને આવ્યો હતો, જેમાં છોકરો અને છોકરી એકબીજા સાથે હતા. જેમ જ મેં ટીવી તરફ જોયું તો હું શરમથી લાલ થઈ ગઈ. હું મારા રૂમમાં પાછી જવા લાગી. હું જેમ જ પાછી જવા લાગી તેમ આર્યને મારો હાથ પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચી લીધી અને પોતાની બાહોમાં જકડી લીધી. હું તેને કહી રહી હતી, આર્યન પ્લીઝ મને છોડો. આ બધું ખોટું છે. આર્યને કહેવા લાગ્યો, ભાભી આમાં શું ખોટું છે? આમાં કંઈ પણ ખોટું નથી. અને હા, મમ્મીએ પણ તો કહ્યું હતું ને મારું ધ્યાન રાખવા. અને આ પણ તો બોલ્યું હતું કે આર્યન જે બોલે તે કરવું, કોઈ વસ્તુ માટે ના કહેવી નહીં. મેં હેરાનીથી પૂછ્યું, આ તમને કોઈ વસ્તુ માટે ના ખબર તો કેવું ના થાય કે ભાભી મને કોઈ વસ્તુ માટે પૂછે જ ના. તેણે કહેવા લાગ્યો, ભાભી આમાં કંઈ પણ ખોટું નથી. આ સાફ સાફ ખબર પડે છે કે તમે મારી સાથે પ્રેમ કરી બેઠા છો. તેથી તો તમારું સારું ધ્યાન મારા પર જ હોય છે. હું શું કરી રહ્યો છું, હું ક્યાં જઈ રહ્યો છું, પણ તમે મને હંમેશા એક અલગ જ નજરથી જોતા રહો છો. જેનાથી આ ખબર પડે છે કે તમે મારી સાથે પ્રેમ કરવા લાગ્યા છો. પ્રેમમાં બધું જાયજ છે. જો તમને આ જ વખતે આ રૂમમાંથી બહાર જઈ શકો છો, જેથી મને આ જ વખતે આ રૂમમાંથી બહાર જઈ શકતી. બોલો શું જઈ શકો છો તમે? આ રૂમમાંથી હું તમને જબરદસ્તી નહીં કરું. તમારો જે પણ ફેસલો હશે મને મંજૂર થશે. તમે મારી સાથે પ્રેમ કરો છો તો અહીં જ રોકાઓ અને નહીં તો અહીંથી ચાલી જાઓ. હું એક પળ માટે વિચારમાં પડી ગઈ. હું વિચારવા લાગી કે આ કેવી વાત છે. આર્યન જે કંઈ કહી રહ્યો છે, પ્રેમ કરવા લાગી છું અને મારા દિલમાં તેના માટે કંઈક અલગ છે. પણ હું આ કેવી રીતે ભૂલી શકું કે હું એક લગ્નશુદા સ્ત્રી છું. મારો એક પતિ છે જે મારી સાથે ખૂબ પ્રેમ કરે છે. તો શું થઈ ગયું? તેઓ કેટલાક દિવસો માટે મારી પાસેથી દૂર છે. શું મારે આ નબળા પળોમાં નબળી પડી જવું જોઈએ? મારું દિલ અને દિમાગ બંને જ વિચારી શકતા ન હતા. છેવટે હું હારી ગઈ. મેં વિચાર્યું કે આ એકલતાને દૂર કરવાનો બીજો કોઈ રસ્તો નથી. આર્યન મારી સામે જ ઊભો છે. મારા દિલના હાથોમાં મજબૂર થઈ ચૂકી હતી. તેથી હું મુસ્કુરાઈને આર્યન સાથે લપટાઈ ગઈ. તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી. પછી અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. તે બંને એકબી જોતા જોતા ગયા. આર્યને જેમ જ મને જન્નતની સેર કરાવી દીધી. હું પણ ખૂબ ખુશ હતી અને આર્યનની આંખોમાં મને એ જ ખુશી નજર આવી રહી હતી. પછી આગલા દિવસે રાત્રે આર્યન મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ભાભી આજે ફરી એક રોમેન્ટિક હોલિવૂડ મૂવીની સીડી લીધી છે. લઈ આવ્યો છું, જલ્દીથી આવો. રૂમમાં મારીથી વેઇટ નહીં થાય. મેં મુસ્કુરાઈને કહ્યું, તમે ચાલો, હું આવું છું. પછી અમે બંનેએ હોલિવૂડ મૂવી એન્જોય કરી. પછી જ્યાં સુધી હોલિવૂડ મૂવી એન્જોય કરી. રોજ રાત્રે અમે મૂવી જોતા અને ઘણું એન્જોય કરતા. થોડા દિવસો પછી આર્યન પોતાનું કામ પૂરું કરીને પાછો ચાલ્યો ગયો. મારા પતિ અમિત પણ એક અઠવાડિયા પછી ઘરે પરત આવ્યા. જ્યારે પતિ ઘરે આવ્યા ત્યારે મારા મનમાં ખૂબ જ ગુનાહિત લાગણી થઈ. તે રાત્રિઓની યાદો મારા મનમાં વારંવાર આવતી હતી. પણ હવે મને સ્પષ્ટ થઈ ગયું કે આવા પતિ સાથેના પ્રેમ અને વિશ્વાસને બગાડવો કેટલું ખોટું છે. મેં મારા આત્માને કહ્યું કે આ ભૂલ હવે ક્યારેય નહીં થાય. સાચું સુખ અને શાંતિ તો પતિ વચ્ચેની વફાદારી, સમજણ અને પ્રેમમાં જ છે. આ ઘટનાએ મને એક મહત્વનો પાઠ શીખવ્યો કે જીવનમાં ક્ષણિક આકર્ષણ અને એકલતાના કારણે લેવાયેલા નિર્ણયો કાયમી પસ્તાવો લાવી શકે છે. તેથી હું હવે મારા પતિ સાથે વધુ નજીક રહીને અને તેમના પ્રેમને કદી ન તોડીને જીવન જીવવા માંગુ છું.